સાબરકાંઠા જિલ્લા એઆઈએમઆઈએમ જિલ્લા પ્રભારી તરીકે સિકંદર શેખની નિમણૂક. અમદાવાદ એઆઈએમઆઈએમ પ્રદેશ કાર્યાલય ખાતે સાબરકાંઠા જિલ્લા સંગઠન રચના કરવામાં આવેલ, જેમાં ગુજરાત પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલા દ્વારા સંગઠન અને આવનાર ચૂંટણીઓને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ સંગઠન મજબૂત કરવા હાકલ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લા પ્રભારી તરીકે સિકંદર શેખની નિમણૂક કરવામાં આવી. તલહા કેલાવાલાની જિલ્લા પ્રમુખ રાજુ પઠાણની સાબરકાંઠા જિલ્લા સંગઠન મંત્રી માજીદ પઠાણ, હિંમતનગર તાલુકા પ્રમુખ સદામ મણિયાર, હિંમતનગર તાલુકા પ્રમુખ પ્રાંતિજ, શહેર પ્રમુખ કમરુદ્દીન ખલીફા, નશરત ખાન નાગોરી ઉર્ફે નગી નીડર, શહેર પ્રમુખ મેમણ આરીફ, ઉપપ્રમુખ ઈડર શહેર, ફરીદપુરાલવાલા પ્રવક્તા તરીકે સાબિરભાઈ કાબલીવાલા, શકીલભાઈ શમા, ગુજરાત પ્રદેશ મહામંત્રી અને અમદાવાદ મક્તમપુરા કાઉન્સિલર જેનાપા શેખ સાથે નિમણૂક પત્ર અને ખેસ પહેરાવી સિકંદર શેખને તેમની સાથે બીજા 30 કાર્યકર્તા એઆઈએમઆઈએમમાં જોડાયા. પ્રતિનિધિ ફઝલ ખાન મેમણ, સાબરકાંઠા. मेरा नाम सिकंदर शेख है, साबरकांठा का प्रभारी बना है मुझे. सिकंदर साहब, नई जिम्मेदारी कैसे अदा करेंगे और पार्टी को पहले तो मैं तहे दिल से ओवैसी साहिब का और साबिर भाई काबलीवाला का और ये हमारे प्रमुख साहिब का तहे दिल से शुक्रिया अदा करता हूँ कि इस पार्टी में मैं शामिल हुआ. तो मेरी ऐसी कोशिश है कि आदिवासी, दलित समाज, हर समाज के लिए काम करने में मुझे बहुत अच्छा लगता है और समाज का काम आगे भी करता आया हूँ मैं, और पार्टी में ज्वाइंट होकर भी अब काम आगे करूँगा, ये दिल से मेरी उम्मीद है. मेरा नाम मोहम्मद तलहा मोहम्मद साहिल केलावाला है. मैं साबरकांठा जिला से जिला प्रमुख के तौर पे जिम्मेदारी साबिर भाई साहब ने दिया है मुझे. हमारी तैयारी अभी जो नई बॉडी निमणूक की है, इंशाल्लाह जल्द हम उसका